હેલો એવરીવન, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? તો આજે આપણે કાઠિયાવાડી આખા રીંગણાનું શાક બનાવશું. એકદમ યુનિક અને અલગ જ રીત છે. તો એના માટે આપણે રીંગણા નથી ભરવાના કે નથી બાફવાના, એકદમ સરળ રીતે આપણે બનાવશું અને ટેસ્ટમાં બેસ્ટ. જો એના માટે આપણે આ લીલા રવૈયા રીંગણા લઈ લીધા છે અને આ રીતે આપણે એના ઉપરના જે ડીટીયાની ભાગે છાલ હોય એ કાઢી લેશું. આ રીતે આપણે તૈયાર કરવાના છે રીંગણા. લગભગ તો બધાને આખા રીંગણાનું શાક ખૂબ જ પસંદ હોય, પણ તમે એક વખત આ રીતે ટ્રાય કરશો એટલે બધા માંગીને ખાશે અને રોટલા પણ ઓછા પડશે. રેસીપી છેલ્લે સુધી જોજો, એકદમ સરળ છે અને તમને ભાવશે પણ અને ટેસ્ટ પણ એકદમ સારો રહેશે. આ રીતે આપણે બટેકાની છાલ પણ ઉતારી લેશું. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમે નવી રેસીપી મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને તમને રેસીપી જોવા મળે. સાથે સગાવાલાને શેર કરો, એ પણ આપણી રેસીપીનો લાભ લઈએ અને એકદમ સરળ રેસીપી છે. જો આ રીતે આપણે ડુંગળીને પણ ફોલી લીધી છે. હવે આ રીતે આપણે એમાંથી કાપા કરવાના છે. જો મોટું બટેકું છે એટલે આપણે આ રીતે લઈશું. જો તમારે નાના નંગ હોય તો તમે આખું બટેકું પણ રાખી શકો. ને રીંગણમાં પણ વચ્ચેથી આ રીતે 4 કાપા પાડી દઈશું આપણે. જો વાડીના પ્રોગ્રામમાં વધારે પડતું આ શાક બનતું હોય તો આપણે ઘરે જ બનાવશું. સેમ એવો ટેસ્ટ. ડુંગળી આપણે આખી જ રાખશું. કાશ્મીરી મરચું, તલ, વરિયાળી અને આખા ધાણા છે. ટમેટા છે. આપણે બીજા કોઈ પણ બહારના મસાલા નથી એડ કરવાના વધારાના. હવે આપણે તેલ લઈ લીધું છે. હજી સુધી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો. હવે આપણે આ રીંગણા છે આખા એ આ તેલમાં તળી લેવાના છે. જો આ રીતે તમે શાક બનાવશો ને એટલે એકદમ સરસ બનશે અને એની મીઠાશ તો તમે આમ ખાતા રહી જશો એવી બનશે. કારણ કે તળેલું હોય, જરા પણ પાણી ન આવ્યું હોય ને એટલે સ્વાદ એવો ને એવો રહીએ. પાણી નાખો તો મોરું પડી જાય શાક અને આનો ટેસ્ટ એકદમ સરસ રહેશે. તમને આમ વારંવાર બનાવવાનું મન થશે. કોઈક મહેમાન આવ્યું હોય ને તમારે અચાનક આ શાક બનાવવું હોય ને તો તમે આરામથી બનાવી શકો અને બધાને ખૂબ જ પસંદ આવશે. રીંગણા ફ્રાય થઈ ગયા છે, આપણે કાઢી લેશું. હવે આપણે બટેકા એમાં જ તળી લેવાના છે. એમાં થોડીક વાર લાગશે પણ એકદમ સરસ થશે, ટેસ્ટમાં બેસ્ટ. ડુંગળી પણ એમાં સાથે નાખી દઈશું આપણે. જો આ રીતે વચ્ચે વચ્ચે આપણે ફેરવતા જઈશું. ડુંગળી વહેલી સતળાઈ ગઈ છે તો એને આપણે કાઢી લેશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું, નહીંતર શું થશે, ઉપરથી છાલ બળી જશે અને અંદર બટેકું કાચું રહેશે. એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો આપણે કાઢી લેશું બટેકા. હવે લસણની આખી કળી છે એને પણ આપણે સરસ રીતે સાતળી લેવાની છે. ઉપરથી ખાસ
કાશ્મીરી મરચું જે છે એ આપણે એડ કરી દઈશું. આ રીતે તમે ક્યારેક મરચું તળીને નાખજો કોઈ પણ શાકમાં, એકદમ ટેસ્ટ બહુ જ સરસ આવશે, અલગ જ આવશે ને જે તમને બધાને પસંદ પણ આવશે. સાથે આ રીતે અડધા ફાડા કરીને ટમેટું આ રીતે ઊંધું મૂકીને આપણે એને પણ સરસ રીતે સાતળી લેવાનું છે. જો ખાસ કરીને આ રીતે આપણે ઊંધું જ મૂકશું ટમેટું. મેં જ્યારે પહેલી વખત બનાવ્યું ને ત્યારે મને એમ થતું હતું કે આ બધાને ભાવશે કે નહીં ભાવે, પણ બધાને ખૂબ જ પસંદ આવ્યું અને બીજી વાર પણ આ બનાવવાની માંગ કરી છે. આ રીતે આપણે થોડીક વાર માટે ઢાંકીને રાખી દઈશું. ખોલીને આ રીતે આપણે જોઈશું. હજી થોડીક વાર માટે આપણે રહેવા દેવા પડશે, ટમેટાં કાચા છે. જીરીક વાર માટે આપણે વરાળ વારવા દેશું, જેથી કરીને ઉપરથી પણ ટમેટું સરસ રીતે પાકી જાય. હવે આપણે આ માંડવીના દાણા છે શેકેલા એ એડ કર્યા છે. આ છે તલ, વરિયાળી અને આખા ધાણા, એ પણ એમાં જ એડ કરી દઈશું અને એને સરસ રીતે આપણે હલાવી લેવાનું છે. હવે આપણે ઉપરથી ચણાનો લોટ એડ કરશું. જો તમારે અત્યારે ન એડ કરવો હોય અને ગ્રેવીમાં કરવો હોય તો પણ કરી શકો. આપણે અત્યારે શેકવામાં જ લઈ લેશું. આનાથી શું થશે, ચણાનો લોટ પણ એકદમ સરસ શેકાઈ જશે. અને ઘણી વખત આપણે ઉપરથી લોટ એડ કરતા હોય તો એ ચણાના લોટની વાસ આવે, આમાં એ પણ વાસ નહીં આવે ને એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ જશે તમારી ગ્રેવી. બરાબર રીતે હલાવી લઈશું આપણે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરશું અને આ ઠંડુ થઈ જાય એટલે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. આ રીતે છાલ કાઢી લેવાની છે. જો બધી જ છાલ જુદી પડી ગઈ છે. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. સાથે લાઈક કરજો, સગાવાલાને શેર કરો, એ પણ આપણી રેસીપી આ જ રીતે બનાવે. થોડુંક પાણી એડ કરશું આપણે ઉપરથી અને સરસ રીતે એને પીસી લેવાનું છે. જો આમાં તમારે સાતળેલી ડુંગળી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. આપણે અહીંયા ડુંગળી નથી એડ કરી. જો ગ્રેવી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે વઘાર કરશું. એના માટે આપણે રાઈ જીરું એડ કર્યું છે, હિંગ એડ કરી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ છે, લીમડો. હવે જે ગ્રેવી તૈયાર કરી છે આપણે એડ કરી દઈશું અને એને સરસ રીતે આપણે હલાવી લેશું. જો ગ્રેવી તો એકદમ સરસ પાકેલી જ છે એટલે એને કંઈ આપણે બહુ કૂક કરવાની જરૂર નથી. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે એને પકાવી લેવાનું છે. ઉપરથી ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર. જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે એડ કરી શકો છો, સ્વાદ પ્રમાણે. મીઠું બરાબર એને મિક્સ કરી લેશું. કાશ્મીરી મરચું એડ કરો તો કલર એકદમ સરસ આવે. આપણે અહીંયા તીખું મરચું એડ કર્યું છે અને એને સરસ રીતે પકાવી લઈશું. હવે આપણે બટેકા અને રીંગણા એડ કરી દઈશું, સાથે જે ડુંગળી છે એ પણ, અને એને બરાબર રીતે હલાવી લઈશું. જો જોઈને ખાવાનું મન થઈ જાય ને આંગળા ચાટતા રહી જાવ ને એટલું મસ્ત છે. અને બીજી વખત વિચાર કરશો કે ક્યારે બનાવશે આવું શાક. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરશું અને રોટલા સાથે તમે ખાઈ શકો છો.
હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો, સાથે લાઇક, શેર અને કમેન્ટ કરજો. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી શાક. કેવું લાગ્યું તમને? ઉપરથી આપણે ધાણા એડ કરશું અને ચાલો આ શાકનો આનંદ લેશું. થેન્ક યુ ફોર વોચિંગ. હજી જાતા પહેલાં સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બીજી રેસીપીમાં મળશું. બાય બાય.